હમીરસર તળાવ ન માત્ર ભુજ પરંતુ સમગ્ર કચ્છ અને દેશ દુનિયામાં વસતા કચ્છીઓના હૃદયમાં વસતું હોવાથી તેને હૃદયસમા તળાવની ઉપમા અપાઈ છે. ગુજરાતમાં એકમાત્ર એવું તળાવ છે જે ઓગને ત્યારે તેના વહેતા નીર જોવાની ખુશીમાં સ્થાનિક પ્રશાસન રજા જાહેર કરે છે. વૈશ્વિક જળ ધરોહરમાં પણ આ તળાવનો સમાવેશ થયો છે. રાજાએ જે ઉદ્દેશથી તળાવ બનાવ્યું તેમાં સુધારણા સહિતની કોઈ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. હાલમાં જોવા જોઈએ તો હમીરસરમાં આવતી અલગ અલગ ગામના ગટરના કનેક્શન હોવાથી વરસાદની સાથે ગટરનું પાણી તો આવે જ છે. આ ઉપરાંત દુનિયાભરનો કચરો પાવડી રઘુનાથજીના આરા પાસે જોવા મળે છે. ઈદગાહ પાસે હમીરસર ડેવલપમેન્ટના નામે ભૂંગા બનાવાયા પરંતુ ત્યાં આવારા તત્વોના અડ્ડાના કારણે સભ્ય લોકો જતા નથી. તેમજ પાણી પિચકારીઓ જાહેરમાં લઘુશંકા તેમજ એકદમ છેલ્લી ગ્રીલ 1.5 વર્ષથી ગાયબ છે. તો મહાદેવ નાકા પાસે એકદમ સામે રાજાશાહી સમયની દિવાલ તૂટી જતા પાલિકાએ જે હંગામી દિવાલ બનાવી હતી તે હાલમાં તૂટી ગઈ છતાં બનાવાઈ ન હતી. જોકે રજૂઆત બાદ ચારે બાજુથી પાલિકાનું નાક કપાતા ગજિયા ગોઠવીને ઊભી કરાયેલી હંગામી દિવાલ કેટલા દિવસ ટકશે તે પણ એક મોટો સવાલ છે. 1 કરોડના ખર્ચે વોકવે રિનોવેશનનો દાવો કરાયો પરંતુ તેમાં પણ કેટલી ખૂટતી કડીઓ નજરે પડે છે. કૃષ્ણાજી પુલ 4 વર્ષથી બંધ છે. રાજેન્દ્ર બાગથી રામધૂન સુધી હમીરસરની દિવાલની ઊંચાઈ 5 વર્ષના બાળક કરતાં પણ ઓછી છે. આવી તો અનેક જગ્યાઓ છે. 1.5 કરોડનો ખર્ચો કરવા છતાં રાજેન્દ્ર બાગમાં પાનખરના પત્તાઓ અને પ્રેમીઓ સિવાય કોઈ દેખાતું નથી. એક વાયકા પ્રમાણે હમીરસરમાં આવતા નવા પાણી 7 લોકોનો ભોગ લે છે. તાજેતરની સિઝનમાં આ બીજું મોત છે. ઉપરાઉપરી મોતના બનાવો બનતા હોવા છતાં તેને અટકાવવા માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. વોકવે રાજેન્દ્રબાગ લેકવ્યુ ખેંગારબાગ સહિતના સ્થળોએ યુવક અને યુવતીઓ ફરવા આવતા હોય છે. કોઈ બાબતે બોલાચાલી અને તે બાદ ઘડીકભરનો ગુસ્સો લઈ ફરતા યુવક યુવતીઓ તળાવના પાણીને જોઈ ફિલ્મોની જેમ છલાંગ મારી હમીરસર તળાવમાં પડી મોતને વહાલું કરી લેતા હોય છે. પરંતુ અહીં બચાવવા માટે હીરો આવતા નથી અને પરિણામે પરિવારને કાયમી આઘાતનો સામનો કરવો પડે છે. જિલ્લા સમાહર્તાની લઈ નગરપાલિકા અને પોલીસના મુખ્ય મથક આ તળાવની 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ છે. પરંતુ મોતના બનાવો અટકાવવા માટે અહીં દિવાલને ઊંચી કરવી, બોર્ડ લગાવવા, બંદોબસ્ત ગોઠવવો કે પછી ઇમરજન્સીમાં મદદ માટે કોનો સંપર્ક કરવો તે સહિતની પ્રાથમિક કામગીરીનો પણ અભાવ જોવા મળે છે. જેને પગલે લોકોમાં ભારે આક્રોશ છે. વ્યક્તિના મનમાં રહેલા આપઘાતના વિચારોને અન્ય કોઈ વ્યક્તિ સમજી શકે નહીં પરંતુ તેને આપઘાત કરતો બચાવી શકવાની તમામ તૈયારીઓ તંત્રએ કરવી જોઈએ તેવું ગત રોજ નજરો નજર મોતને જોનારા લોકોએ જણાવ્યું હતું. મહાદેવ નાકા પાસે આવેલ હમીરસર તળાવની પાળ વર્ષોથી તૂટેલી હતી જેના કારણે ગંભીર અકસ્માતનો ભય હતો. આ વર્ષે સારા વરસાદને કારણે તળાવમાં પાણીનો ભરાવો થતા લોકો અને પશુઓના પડી જવાનો ખતરો વધી ગયો હતો.